દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાતની એક એવી ચેનલ કે જે તમારા શહેરના પળે પળના સમાચારો તમારા સુધી પહોંચાડે છે. સ્વાગત છે આપનું A1 અભિક્રાઇમ ન્યૂઝમાં. હું છું એન્કર અર્પિતા પટેલ. મુંબઈના પાટકોપર ખાતે પરમ પૂજ્ય મહંત શ્રી ત્રિકમદાસજી મહારાજશ્રીના પાવન જન્મદિવસ નિમિત્તે તથા વાર્ષિક રસિક સ્નેહ મિલન પ્રસંગે સત્સંગ અને ભજનનો ભવ્ય તથા આધ્યાત્મિક કાર્યક્રમ શ્રદ્ધા અને ભક્તિભાવે યોજાયો હતો. આ પવિત્ર અવસરે મોટી સંખ્યામાં ભક્તજનો સપરિવાર ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત સત્સંગથી કરવામાં આવી હતી, જેમાં સંતવાણી અને આધ્યાત્મિક પ્રવચન દ્વારા જીવનમાં સદાચાર, ભક્તિ અને સચ્ચિદાનંદના માર્ગ પર ચાલવાની પ્રેરણા આપવામાં આવી હતી. મહંતશ્રીએ પોતાના આશીર્વચન દ્વારા ભક્તજનોને સદમાર્ગ પર આગળ વધવા માર્ગદર્શન આપ્યું હતું. સત્સંગ બાદ ભજન કીર્તનનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ભક્તિમય ગાયન દ્વારા સમગ્ર વાતાવરણ ભક્તિ રસથી ઓતપ્રોત બની ગયું હતું. ઉપસ્થિત ભક્તજનો ભજનમાં લીન થઈ ગયા હતા અને એક આધ્યાત્મિક એકતા અને આનંદનો અનોખો અનુભવ થયો હતો. કાર્યક્રમ દરમિયાન મહંત શ્રી ત્રિકમદાસજી મહારાજશ્રીના જન્મદિવસની ઉજવણી વિશેષ રીતે કરવામાં આવી હતી. ભક્તોએ પુષ્પાંજલિ અર્પણ કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. સમગ્ર કાર્યક્રમમાં ભક્તિ, શ્રદ્ધા અને આનંદનો માહોલ છવાયો હતો. સત્સંગ અને ભજન પૂર્ણ થયા બાદ ઉપસ્થિત તમામ ભક્તજનો માટે મહાપ્રસાદની સુંદર અને સુવ્યવસ્થિત વ્યવસ્થા રાખવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકોએ પ્રસાદ ગ્રહણ કર્યો હતો. આ ભવ્ય કાર્યક્રમ ઝવેરબેન પોપટલાલ સભાગૃહ ઘાટકોપર ખાતે યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન આયોજક દ્વારા રસિકજનોની સુવિધા માટે વેલેટ પાર્કિંગ સહિતની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી, જેના કારણે ઉપસ્થિત લોકોને કોઈ અસુવિધા ન થાય તે બાબતનું વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું હતું. આ સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે સમસ્ત આયોજક પરિવારે અવિરત મહેનત કરી હતી. કાર્યક્રમના સુચારુ આયોજન અને ભવ્ય સફળતા બદલ આયોજકો પ્રત્યે રસિકજનોમાં આનંદ અને કૃતજ્ઞતાની લાગણી વ્યક્ત થઈ હતી. આ રીતે આ પાવન પ્રસંગે ભક્તિ, એકતા અને આધ્યાત્મિક ઉર્જાનો અનોખો મેળાપ બની રહ્યો હતો, જે રસિકજનો માટે યાદગાર બની રહી છે. રિપોર્ટર ભરત ઠાકોર.